લાસ્ટ બોર્ડર ભણતા શીખ્યા હતા. I mean CSS3 નું બોક્સ મોડેલ આપણે ભણ્યા. હવે આપણે એ બોક્સ મોડેલને આગળ ભણવાની ટ્રાય કરીએ. તમને થોડી ફેન્સી બોર્ડર બનાવતા એક વખત હું શીખવાડીશ, પછી આપણે આપણા ટોપિક આગળ વધારીને એક નવી સ્ટાઇલ શીટ શીખશું. ગઈકાલે આપણે બોક્સ મોડેલ બનાવ્યું હતું, જેમાં આપણે એક ડીવને બોક્સ પ્રોવાઈડ કરેલું હતું અને એની અંદર આપણે માર્જિન અને પેડિંગ અને બોર્ડર આ ત્રણ કન્સેપ્ટ સેમ હતા. હવે આપણે એ જ વસ્તુને ડિસ્કસ કરીએ આગળ. આપણે પહેલા એકવાર આઉટપુટ લઈ લઈએ. તો જ્યારે હું પેજ રન કરું છું તો કંઈક મને આવું બોક્સ મોડેલમાં આઉટપુટ દેખાય છે. હવે આપણે આ બોર્ડર જે છે એને ડિઝાઇન કરતા શીખીએ. તમને ગઈકાલે એક એટ્રીબ્યુટ મેં સમજાવ્યો છે કે બોર્ડર રેડિયસ. જ્યારે હું લખું છું બોર્ડર રેડિયસ અને રેડિયસ કંઈક આપી દઉં છું, ફોર એક્ઝામ્પલ 20 પિક્સલ, 20 પિક્સલની બોર્ડર બની જશે. રેડિયસ સોરી, તો રેડિયસ કંઈક આવી દેખાય છે એટલે તમારું રાઉન્ડેડ બોર્ડર બની જશે. પણ તમે ઘણી વખત જોયું હશે કે થોડાક એટ્રેક્ટિવ સ્ટાઇલ બનાવવી હોય તો બોર્ડર એવી હોય કે બે સાઈડથી રાઉન્ડેડ હોય, બે સાઈડથી એંગલ વાળી હોય. તો હવે આવા કેસમાં આપણે શું કરી શકીએ? તો એક એક્ઝામ્પલથી સમજી. તો ધારો કે અત્યાર સુધી આપણે બોર્ડર રેડિયસ જ્યારે લખીએ છીએ તો એનો મતલબ આખી તમારી જેટલી પણ ડીવ છે, આઈ મીન તમારો જે પણ બોક્સ છે એની બધી જ સાઇડ્સ ને બોર્ડર આપણે આપીએ છીએ. પણ હવે મારે બોર્ડર સ્પેસિફિક જગ્યા ઉપર આપવું છે. સર વોઇસ ઇઝ બ્રેકિંગ. ઓકે, હવે મને અવાજ આવી રહ્યો છે કારણ કે હું જોડે જોડે પેરેલલી સાંભળું છું. સમજાવવાની ટ્રાય કરું છું. મારે બોર્ડર સ્પેસિફાઈ કરવી છે. હવે આપણે પહેલા તો દરેક સેક્શન સમજ શીખીએ. આપણે બોક્સ છે, અત્યારે મારો જે માઉસ છે એનો ટોપ પોર્શન છે, પછી લેફ્ટ છે, એવી રીતે રાઈટ છે અને બોટમ છે. હવે અત્યારે હું જે એરિયા હાઇલાઇટ કરી રહ્યો છું તમને, જ્યાંથી માઉસ હું મારું ક્લિક કરીને દેખાડી રહ્યો છું, આ એરિયાને આપણે એવું કહી શકીએ કે આ ટોપ લેફ્ટ છે અને આપણે શું કહીએ? ટોપ લેફ્ટ. એવી જ રીતે આને આપણે શું કહી શકીએ? બોટમ લેફ્ટ. એવી જ રીતે આ બોટમ રાઈટ અને આ ટોપ રાઈટ. તો હવે આપણે સ્ટાઇલ શીટ સ્પેસિફિક અપ્લાય કરી શકીએ. બોર્ડરની રેડિયસ સ્પેસિફિક જગ્યા ઉપર આપી શકીએ. ધારો કે હું લખું છું લેફ્ટ રેડિયસ. આપણે બોર્ડરની ટોપ લેફ્ટ સાઈડની રેડિયસ આપીએ છીએ 20 પિક્સલ. તો હવે આપણે એકવાર આઉટપુટ રન કરીને જોઈએ. તમે જો ખાલી ટોપ લેફ્ટ સાઈડ છે ત્યાં જ રાઉન્ડેડ બોર્ડર છે, બાકીની બધી જગ્યાઓ પર તમારી એંગલ બોર્ડર છે. ક્લિયર? હવે એવી જ રીતે ધારો કે હું લખું છું બોર્ડર ટોપ ની જગ્યાએ બોટમ રાઈટ અને એની રેડિયસ મેં આપી છે 20 પિક્સલ. પ્રોગ્રામ સેવ કરી અને રન કરું છું. તમે આઉટપુટ જુઓ. આપણો જે બોર્ડર છે એ થોડી એટ્રેક્ટિવ લાગે છે કે એના ઓપોઝિટ કોર્નર્સ રહ્યા એ સેમ સ્ટાઇલમાં છે. કે એક બાજુ ડાયાગોનલમાં જઈએ તો રાઉન્ડેડ બોર્ડર છે અને એક બાજુ ડાયાગોનલમાં જઈએ તો આપણી એંગલ બોર્ડર છે.
લાય તો મને ફોન આપ્યા હતા. પ્લીઝ માઇક તમારું મ્યુટ રાખો દોસ્તો. ઓકે, હવે આગળ વધીએ છીએ. તો આ એક ખાલી મેં તમને બોર્ડર ની સમજાવી પ્રોપર્ટી. આવી જ રીતે ધારો કે આપણે બોર્ડર ની વિડ્થ આપણે સેટ કરીએ છીએ કે ભાઈ બોર્ડર 2 પિક્સલ ની હોવી જોઈએ, બરાબર. એની જગ્યા પર આપણે આ પણ વસ્તુ સ્પેસિફિક મૂકી શકીએ કે બોર્ડર પછી લખીએ ટોપ વિડ્થ. આપણે બોર્ડર ની ટોપ સાઈડ ની વિડ્થ પ્રોવાઈડ કરીએ છીએ. ધારો કે લખું છું 10 પિક્સલ. એવી રીતે બોર્ડર બોટમ વિડ્થ એની આપણે ચેન્જ કરીએ છીએ સાઈઝ, ધારો કે 5 પિક્સલ. એવી જ રીતે આપણે લખીએ કે બોર્ડર લેફ્ટ વિડ્થ ઇક્વલ ટુ 5 પિક્સલ. એવી જ રીતે બોર્ડર રાઈટ વિડ્થ ઇક્વલ ટુ 5 પિક્સલ. આપણે દરેક સેક્શન ને દરેક જગ્યા ઉપર આપણે અલગ અલગ બોર્ડર ની થિકનેસ સેટ કરી છે. એવી જ રીતે લખી શકાય બોર્ડર ટોપ સ્ટાઇલ ઇક્વલ ટુ ધારો કે લખીએ છીએ ડોટેડ. આવી જ રીતે બોર્ડર બોટમ સ્ટાઇલ ઇક્વલ ટુ લખું છું સોલિડ. આવી જ રીતે બોર્ડર લેફ્ટ સ્ટાઇલ ઇક્વલ ટુ લખું છું રિજ. અને એવી જ રીતે બોર્ડર રાઈટ સ્ટાઇલ ઇક્વલ ટુ લખું છું ડબલ. તમે દરેક બોર્ડરના કોર્નરને અલગ અલગ રીતે ડેકોરેટ કરવાની ટ્રાય કરી છે. દરેક સાઈડને મેં અલગ અલગ રીતે ડેકોરેટ કરી છે. હવે આપણે એકવાર આઉટપુટ જોઈએ. તમે જુઓ મેં દરેક જગ્યા પર અલગ અલગ બોર્ડર લગાડી છે. આવી જ રીતે મારે કલર ચેન્જ કરવો હોય દરેક જગ્યા ઉપર તો પણ થાય. ધારો કે આપણે એક જગ્યા પર કલર ચેન્જ કરી દેખાડીએ, બોર્ડર લેફ્ટ કલર ઇક્વલ ટુ આપણે કલર લખી નાખીએ બ્લુ. તમે જો લેફ્ટ સાઈડમાં બ્લુ કલર થઈ ગયો છે. તો અહીંયા હું એ સમજાવવા માંગુ છું તમને કે તમે બોર્ડરને સેપરેટલી પણ ડેકોરેટ કરી શકશો. આપણે શું વસ્તુ ડેકોરેટ કરીએ છીએ તો આપણે દર વખતે સ્ટાઇલ આપીએ છીએ, કલર આપીએ છીએ, વિડ્થ આપીએ છીએ અને રેડિયસ આપીએ છીએ. આ રેડિયસ કોમન આપી શકો, એક એક અલગ આપી શકો. કલર કોમન આપી શકો, એક એક અલગ આપી શકો. તો આવી રીતે તમે સ્ટાઇલ કરી શકો. મને સમજાણું નહીં પુષ્પરાજ? તું મને માઇક અનમ્યુટ કરીને કે. સર આ ટોપ બોર્ડર અને રાઈટ બોર્ડર જે ટચમાં છે આ કોર્નર થી, તો એને દૂર કરી શકી? એટલે બેની વચ્ચે ગેપ રાખવો છે? હા હા. એવું તો કઈ રીતે થાય? બોર્ડર કોને કહેવાય દોસ્ત? એટલે થઈ શકે કે નહીં એમ? એટલે હું એ સમજાવવા માંગુ છું. તારે એક્ઝેક્ટ મને કહ્યું ને તારે શું વ્યૂ બનાવવો છે ને એ વ્યૂ તારે મને દેખાડવો પડે. આપણે એની ઉપર સ્ટાઇલ શીટ બનાવી શકીએ પણ બોર્ડર થી ન થાય. બોર્ડરના ચારે ખૂણે અડતા તો હોય જ એકબીજાને. અચ્છા અચ્છા, થેન્ક યુ. ઓકે, તો હવે આપણે બોર્ડરને બહુ ડિસ્કસ નથી કરતા. તમારે કેવી બોર્ડર બનાવી હશે એ તમે બનાવી શકશો આટલું કરશો એટલે. હવે આપણે આજે જે ભણવાનું છે એ આગળ વધારીએ. તો લાસ્ટ આપણે બોર્ડર ભણ્યા છીએ. બોર્ડર થી આગળ વધીએ. બેકગ્રાઉન્ડ થઈ ગયું, બેકગ્રાઉન્ડ કલર બની ગયા, બેકગ્રાઉન્ડ ઇમેજ બની ગઈ. હવે આજે આપણે ટેક્સ્ટ ફોર્મેટિંગ શીખશું કે તમે તમારા HTML પેજની અંદર જ્યારે કોઈ પણ કન્ટેન્ટ લખો છો અને કન્ટેન્ટ તરીકે ટેક્સ્ટ યુઝ કરો છો તો ટેક્સ્ટને કઈ રીતે ફોર્મેટ કરાય. હવે આપણે ટેક્સ્ટને ફોર્મેટ કરવા માટે એની પ્રોપર્ટીઓ સમજશું બરાબરથી.
તો અત્યારે પહેલા પેજમાં જે પ્રોપર્ટી લખેલી છે એ છે કલર. તમે તમારા ટેક્સ્ટને જેવો કલર આપવો એવો આપી શકો. હવે આપણે CSS અત્યાર સુધી ભણ્યા એટલું ખબર પડી ગઈ છે તમને કે જ્યારે કલર આપવો હોય ત્યારે કલર કાં તો તમને કલર યાદ હોય તો ડાયરેક્ટ કલરનું નામ લખી શકો. જો કલરનું નામ યાદ નથી તો તમે કલરના RGB કન્ટેન્ટથી કલર બનાવી શકો. અને જો એ પણ નથી કરવું તો તમે હેક્સ કોડ લખી શકો. હેક્સ કોડ લખવા માટે હેશનો યુઝ કરવાનો. પછી આપણને સમજાવે છે કે ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટી. તો ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટી તમારી ટેક્સ્ટને સેટ કરવા માટે હોય છે અલાઇનમેન્ટ એનું. અલાઇનમેન્ટ કેટલા ટાઈપના હોય? લેફ્ટ સાઈડ હોય, રાઈટ સાઈડ હોય, સેન્ટર હોય અને જસ્ટિફાઈડ હોય. તો આપણે ચારેય વસ્તુ જોઈ લેશું. પછી વર્ટિકલ અલાઇન છે. તો આપણે જે ટેક્સ્ટ અલાઇન કરીએ છીએ હોરિઝોન્ટલી અલાઇન થાય, પણ તમારે બોક્સની અંદર એને જો વર્ટિકલ અલાઇન કરવું હોય તો વર્ટિકલ અલાઇન માટે ઓપ્શન છે ટોપ, મિડલ અને બોટમ. પણ વર્ટિકલ અલાઇન ત્યારે જ કામ કરશે કે જ્યારે તમારા એલિમેન્ટની અંદર નેસ્ટેડ એલિમેન્ટ્સ એકથી વધારે હોય. હું એક્ઝામ્પલથી સમજાવીશ એટલે તમને સમજાઈ જશે. પછી છે ટેક્સ્ટ ડેકોરેશન. એટલે આપણે ટેક્સ્ટની જોડે જોડે લાઈન ડ્રો કરવી છે, એની ઉપર, એની નીચે અથવા તો વચ્ચે. તો એની માટે ટેક્સ્ટ ડેકોરેશનનો યુઝ કરો છો. ઓવરલાઈન, અંડરલાઈન અથવા તો લાઈન થ્રુ. પછી છે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ. તો તમે જે ટેક્સ્ટ લખો છો એને તમારે અપર કેસમાં કન્વર્ટ કરવી હોય કે લોઅર કેસમાં કન્વર્ટ હોય અથવા તો કેપિટલ કરવું હોય પહેલો લેટર વર્ડનો, તેવા કેસમાં તમે કેપિટલાઇઝ લખી શકો. તો આપણે આટલી પ્રોપર્ટી એક આરે શીખવાની ટ્રાય કરીએ. તો સૌથી પહેલા તો આપણે HTML પેજ જોઈ લઈએ. એની અંદર મેં એક પેરેગ્રાફ લીધેલો છે. એ પેરેગ્રાફની અંદર આપણે ક્લાસ સેટ કરેલો છે, ક્લાસ ઇક્વલ ટુ ફોન્ટ. તો હવે આપણે જે પેરેગ્રાફ માટેની સ્ટાઇલ શીટ લખવાના છીએ એની માટે સિલેક્ટર તરીકે ક્લાસ યુઝ કરશું. ધારો કે હું અહીં લખું છું ડોટ ફોન્ટ. ડોટ શું કરો લખ્યો તમને સમજી ગયો છે. ડોટ રહ્યો એ સિલેક્ટર છે અને કયા ટાઈપનો સિલેક્ટર છે તો ક્લાસ ટાઈપનો. તો એટલા માટે આપણે ડોટ લખ્યો છે. આની ઉપર આપણે જે બનાવ્યું છે એમાં હેશ લખેલું છે. તો હેશનો મતલબ એ તમને ખબર હશે, સિલેક્ટર તરીકે તમે શું યુઝ કર્યું છે? ID. હવે આપણે ફોન્ટની વારાફરતી સ્ટાઇલ સમજીએ. ધારો કે સૌથી પહેલા આપણે લખીએ કલર. કલર મારે આ વખતે હેક્સ કોડ લખવો છે. લખું છું હેશ, પછી રેડ કન્ટેન્ટ FF એટલે ફૂલ, ગ્રીન એ ફૂલ અને બ્લુ 0. આ યલો કલર જેવું થવું જોઈએ કદાચ. આપણે આને સેવ કરીએ અને પેજને રન કરાવીએ. તમે જુઓ તો યલો કલરમાં તમારો પેરેગ્રાફ સેટ થઈ ગયો છે. બહુ વિઝિબિલિટી ઓછી છે એટલે આપણે ચેન્જ કરી દઈએ. કલર થોડો દેખાયો કરી નાખીએ રેડ. બાય ડિફોલ્ટ તમારા દરેક ટેક્સ્ટનું અલાઇનમેન્ટ લેફ્ટ સાઈડ હોય છે. હવે તમારે ટેક્સ્ટની અલાઇનમેન્ટ ચેન્જ કરવી હોય તો એની માટે પ્રોપર્ટી છે ટેક્સ્ટ અલાઇન. ટેક્સ્ટ અલાઇન કરીને હું લખું છું સેન્ટર. તો જો તમારી ટેક્સ્ટ સેન્ટરમાં વહી ગઈ છે. તો એવી રીતે રાઈટ સાઈડ લઈ જવી હોય તો તમારે લખવાનું છે ટેક્સ્ટ અલાઇન ઇક્વલ ટુ રાઈટ. કન્ટેન્ટ બધો રાઈટ સાઈડ શિફ્ટ થઈ જશે. અલાઇનમેન્ટ. હવે એની જગ્યા પર જસ્ટિફાઈ. જસ્ટિફાઈ થી શું? હેલો, જસ્ટિફાઈ થશે કે તમારું હેલો, મને ભૂલથી કોલ આવ્યો છે એની લીધે નેટવર્ક ગયું હતું.
તો જસ્ટિફાઈ થી તમારો ટેક્સ જે છે એ તમારી લેફ્ટ અને રાઈટ કોર્નર છે ત્યાં પ્રોપરલી એકદમ અલાઇન થઈને આવશે બે સાઈડ થી. એને આપણે જસ્ટિફાઈ કહીએ છીએ, આપણે વર્ડમાં યુઝ કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જસ્ટિફાઈ પ્રોપર્ટી સમજી લીધી, પછી આપણે શું સમજવાનું છે? વર્ટિકલ અલાઇન. તો વર્ટિકલ અલાઇન હું થોડી વારમાં તમને સમજાવું એક જોડે. પહેલા ટેક્સ્ટ ડેકોરેશન જોઈ લઈએ. તો હું ટેક્સ્ટ ડેકોરેશન લખું છું, ધારો કે લખ્યું છે ટેક્સ્ટ ડેકોરેશન, અને ડેકોરેશનમાં લખું છું ઓવરલાઈન. તો તમારા દરેક ટેક્સ્ટની ઉપરની સાઈડ લાઈન બની જશે. તમે જોયું હશે તો દરેક ટેક્સ્ટની ઉપર લાઈન બનેલી છે. એવી જ રીતે અગર હું તો આ કેસમાં ટેક્સ્ટમાં અંડરલાઈન થઈ જાય છે. હવે એવી જ રીતે લખું છું લાઈન થ્રુ. તો ટેક્સ્ટ ક્રોસ થતી હોય એની ઉપર આપણે લાઈન બનાવી હોય એવી ફોર્મેટમાં બની જાય છે. ક્લિયર? તો આ થઈ ગયું ટેક્સ્ટ ડેકોરેશન. અગર ઇન બિટવીન કોઈને કઈ ડાઉટ હોય છે તો તમારે મને સ્ટોપ કરવાનો છે. આગળ વધીએ છીએ, પછી સમજવાનું છે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ. ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ, અને ટેક્સ્ટ ટ્રાન્સફોર્મમાં લખું છું અપર કેસ. તો મારો ટેક્સ્ટ આખી અપર કેસમાં કન્વર્ટ થઈ જશે. આઉટપુટ જોશો તો દરેક ટેક્સ્ટ જેટલી પણ લખેલી છે એ બધી અપર કેસમાં આવી ગઈ છે. ક્લિયર? આગળ વધીએ. હવે ધારો કે એક જ મિનિટ, મને ખાલી એક મિનિટ આપો. ઓકે, આપણે એક બીજો પેરેગ્રાફ લઈએ છીએ તમને સમજાવવા માટે. ધારો કે એનું ટાઇટલ આપું છું પી, અને એને ક્લાસ આપું છું E1. આની અંદર આપણે એક ઇમેજ લઈએ છીએ. ઇમેજ લેવું હોય તો આપણે જોયું છે કે ઇમેજમાં આપણે લખીએ છીએ ઇમેજ, પછી સોર્સ. સોર્સમાં હું ઇમેજનો સોર્સ લખીશ, ધારો કે લખું છું PNG. એકવાર રન કરી દઈએ. IMAGE, ઓકે, small.jpg છે. હજી એની હાઈટ અને વિડ્થ સેટ કરી દો. તમે જોશો તો એક ઇમેજ દેખાય છે તમને કે જે 100 બાય 100 પિક્સલની છે. હવે હું આની જોડે પેરેલલી ટેક્સ્ટ લખું છું કે ભાઈ ધીસ ઇઝ ઇમેજ. બાજુમાં મેં ટેક્સ્ટ લખેલી છે. હવે તમે ટેક્સ્ટ જોશો તો બાય ડિફોલ્ટ એનું અલાઇનમેન્ટ બોટમ ઉપર છે. અમારે આ અલાઇનમેન્ટ ચેન્જ કરી અને ટોપ પર લઈ જવું છે. તો આવા કેસમાં ધારો કે હું આપણો ક્લાસ લખું છું B1, અને ત્યાં લખું છું ટેક્સ્ટ વર્ટિકલ અલાઇન. વર્ટિકલ અલાઇન ઇક્વલ ટુ લખું છું ટોપ. રન કરાવું છું
એક જ મિનિટ. વર્ટિકલ અલાઇનમાં કંઈક પ્રોબ્લેમ થાય છે, સોલ્વ કરીને તમને સમજાવી દઈશ. અત્યારે વર્ટિકલ અલાઇન બાકી રાખીએ છીએ. આગળ વધીએ. ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ આપણે ક્લિયર કરી લીધું છે. હવે એના સિવાય ટેક્સ્ટમાં શું શું ફોર્મેટિંગ થઈ શકે? તો ટેક્સ્ટ ઇન્ડેન્ટ. તો ટેક્સ્ટ ઇન્ડેન્ટ એટલે શું છે? તો ટેક્સ્ટ ઇન્ડેન્ટ એટલે આપણે ઘણી વખત પેરેગ્રાફ બનાવીએ તો આપણે એવી આદત રાખેલી છે કે ભાઈ ઇંગ્લિશમાં કોઈ પેરેગ્રાફ લખતા હોય કે ગુજરાતીમાં પેરેગ્રાફ લખતા હોય તો પેરેગ્રાફની સૌથી પહેલી લાઈન આપણે કંઈક હાંસિયો છોડી, માર્જિન છોડીએ. એવી જ રીતે તમારે તમારી પેરેગ્રાફને સ્ટાર્ટ કરતી વખતે તમારે સ્પેસ છોડવી હોય તો એની માટે ટેક્સ્ટ ઇન્ડેન્ટ આવે. પછી લખેલું છે લેટર સ્પેસિંગ. તો તમારી ટેક્સ્ટની બે લેટર વચ્ચે તમારે સ્પેસ વધારવી કે ઘટાડવી હોય તો એની માટે લેટર સ્પેસિંગ ચાલે છે. પછી છે લાઇન હાઇટ. તો બાય ડિફોલ્ટ જે હાઇટ છે ને આપણે 1 કહીએ છીએ. હવે મારે એ હાઇટ વધારવી હોય તો 1 થી મોટો નંબર લખવાનો અને મારે હાઇટ ઘટાડવી હોય તો 1 થી નાનો નંબર લખવાનો. પછી એવી જ રીતે છે વર્ડ સ્પેસિંગ. તો બે વર્ડ વચ્ચે સ્પેસ વધારવી હોય તો એની માટે તમે વર્ડ સ્પેસ યુઝ કરો. તો અગેન લાઇન વચ્ચે સ્પેસ વધારવી હોય તો લાઇન હાઇટ, વર્ડ વચ્ચે સ્પેસ વધારવી હોય તો વર્ડ સ્પેસિંગ, અને લેટર્સ વચ્ચે સ્પેસ વધારવી હોય તો લેટર સ્પેસિંગ. અને સૌથી છેલ્લે છે ટેક્સ્ટ શેડો. તો ટેક્સ્ટ શેડો એટલે તમારી ટેક્સ્ટ રહી એને તમે કંઈક શેડો પ્રોવાઈડ કરશો. આપણે ડાયરેક્ટ એને ડેમોન્સ્ટ્રેશનથી સમજીએ તો આપણે સૌથી પહેલા ટેક્સ્ટ ઇન્ડેન્ટ સમજીએ. ધારો કે હું અહીં લખું છું ટેક્સ્ટ ઇન્ડેન્ટ. ટેક્સ્ટ ઇન્ડેન્ટમાં તમારે વેલ્યુ આપવાની છે પિક્સલમાં. ધારો કે હું લખું છું 20 પિક્સલ. એનો મતલબ 20 પિક્સલ જેટલી ગેપ છોડે સૌથી પહેલા પેરેગ્રાફ સ્ટાર્ટ થાય ત્યાં. અમે લખ્યું છે ટેક્સ્ટ ઇન્ડેન્ટ ઇક્વલ ટુ 50 પિક્સલ. પ્રોગ્રામ સેવ કરી અને રન કરું છું. તમે જુઓ તમારો પેરેગ્રાફ રહ્યો એની પહેલી લાઈન એમાં તમે જે માર્જિન છોડ્યો હોય એવું ફીલ થઈ જશે 50 પિક્સલ જેટલું. ક્લિયર? તો ઇન્ડેન્ટ ક્યારે યુઝ કરે? યસ નો? તમારી જોડે જ છો ને, ચેટ બોક્સમાં યસ લખજો. ઓકે, ઓકે, ગ્રેટ. ચલો હવે બીજી પ્રોપર્ટી સમજતા જઈએ. કા બંધ કરી દો, ખ્યાલનું ખુલે છે. ટેક્સ્ટ ડેકોરેશન કાઢી નાખીએ એટલે તમને બાકીની પ્રોપર્ટી વ્યવસ્થિત દેખાય. હવે ટેક્સ્ટ ઇન્ડેન્ટ પછી આપણે લખવાનું છે લેટર સ્પેસિંગ. હવે ધારો કે હું લખું છું 3 પિક્સલ તો બે લેટર વચ્ચે 3 પિક્સલનો ગેપ છૂટશે. જોઈએ આઉટપુટમાં ચેન્જ આવે છે કે નહીં. તમે જો તમારા લેટર વચ્ચે સ્પેસ વધતી હોય એવું તમને ફીલ થશે. હજી એક વખત બહુ વધારે લખીને પછી આપણે ચેન્જ કરી દઈએ. ધારો કે લખું છું 10 પિક્સલ તો તમારું આ ઇન લખેલું છે તો આઈ અને એન વચ્ચે 10 પિક્સલનો ગેપ તૂટી જશે. ક્લિયર? તો ક્યારે લેટર સ્પેસિંગ યુઝ કરવું એ આપણે સમજાયું છે. હવે આગળ વધીએ. લેટર સ્પેસિંગ પછી આપણે શું આપવાનું છે? વર્ડ સ્પેસિંગ. તો વર્ડ સ્પેસ એટલે બે વર્ડ વચ્ચે કેટલો ગેપ છોડો છે. તો ધારો કે લખું છું 5 પિક્સલ. હવે જોજો બે વર્ડ વચ્ચે સ્પેસ વધતી હોય એવું તમને ફીલ થશે.
સ્ક્રીન અને વેબ ની વચ્ચે 5 પિક્સલનો ગેપ છે. તો ઇફેક્ટ જોવા માટે હું વધારું છું 50 પિક્સલ. જો બધા જ વર્ડ છૂટા પડી ગયા છે એકદમ. તો જ્યારે તમારે આવી રીતે ચેન્જ કરવા હોય વર્ડ વચ્ચે ગેપ, ત્યારે વર્ડ સ્પેસિંગ આવે. હવે લખું છું લાઇન હાઇટ. બાય ડિફોલ્ટ લાઇન હાઇટ હોય છે 1. એટલે આ તમે જે લાઈન જુઓ છો જેની વચ્ચે ગેપ રહ્યો એ 1 નો છે. હવે એને વધારવું કે ઘટાડવું હોય તો તમે અહીંયા ચેન્જ કરી શકો. ધારો કે લખું છું 1.5, તો ડિફોલ્ટ હાઇટ કરતા એની હાઇટ વધી જશે. જોજો સ્પેસ એન્ટર રન કરું છું, બે લાઈન વચ્ચે ગેપ વધી ગયો છે. તો ધારો કે લખું છું 2, તો જે હતો એનાથી ડબલ. ધારો કે લખું છું 0.5, તો જે હતો એનાથી અડધો. ક્લિયર? તો આવી રીતે તમે લાઈન વચ્ચે હાઇટ થી તમે સ્પેસ છોડી શકો. હવે લખું છું એક પ્રોપર્ટી અહીંયા સમજાવું છું. જસ્ટ અ સેકન્ડ. આપણે h1 એકને જ બોર્ડર પ્રોવાઈડ કરીએ, સોરી શેડો પ્રોવાઈડ કરીએ. ધારો કે અહીંયા લખું છું id ઇક્વલ ટુ shad શેડ. શેડ નામનું આઈડી આપ્યું છે. હું અહીં લખું છું હેશ શેડ સિલેક્ટર તરીકે આઈડી યુઝ કર્યું છે. હું લખું છું ટેક્સ્ટ શેડો. હવે શેડો તમે પિક્સલમાં આપો. ધારો કે હું લખું છું 10 પિક્સલ. 10 પિક્સલનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે બાજુ તમારો શેડો બની જશે. જો તમે બોક્સ મોડલ થોડું તમને બ્લર થતું એવું ફીલ થશે. 10 ની જગ્યાએ વધારે લખીએ. દેખાય છે કે નહીં? મને ઇફેક્ટ દેખાઈ નથી રહી, આઈ ગેસ. ખબર નહીં તમને દેખાય છે કે નહીં. સમજાવવાની ટ્રાય કરું, કોઈ વાંધો નહીં. આ તો ચાલુ જ હોય. હવે દેખાશે. હવે સમજો મેં ટેક્સ્ટ શેડોમાં શું લખ્યું છે. સૌથી પહેલા તો હોરિઝોન્ટલ કેટલો શેડો દેખાવો જોઈએ, તો મેં લખ્યું છે 2 પિક્સલનો. એ રીતે વર્ટિકલનો કેટલો દેખાવો જોઈએ, તો 2 પિક્સલ. અને કેવા કલરમાં, તો રેડ કલરમાં. હવે આ રેડ નો લખું તો શું થાય છે કે એ ડિફોલ્ટ કલર બ્લેકમાં દેખાડે છે અને તમને એની ફિલિંગ આવતી નથી, કારણ કે બ્લેક કલર બહુ દેખાય નહીં. મતલબ શેડો એ બ્લેક કલર છે, ટેક્સ્ટ એ બ્લેક કલર છે, એટલે બહુ એની ઇફેક્ટ દેખાતી નથી. પણ હવે હું અહીંયા ચેન્જ કરી અને કલર લખું છું અલગ, તો તમને ફીલ થશે કે પાછળ ગ્રીન કલર આછો બની ગયો છે. શેડો વધારે કરી દઈએ એટલે તમને દેખાશે. અંશ હવે દેખાય છે શેડો? ઓકે, તો આને કહેવાય ટેક્સ્ટ શેડો. અગેન ફરીથી સાંભળી લેજો. જ્યારે હું પહેલા જે વેલ્યુ આપું છું એ હોરિઝોન્ટલ માટે છે, બીજી વેલ્યુ વર્ટિકલ માટે છે, અને ત્રીજો છે એ કલર છે. ધારો કે આર્ગ્યુમેન્ટમાં એક જ લખું છું 5 પિક્સલ અને રન કરાવું છું તો નથી ચાલતો. એટલે આપણે આર્ગ્યુમેન્ટમાં બંને લખવાની છે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે તો આ થઈ ગયું ટેક્સ્ટ ફોર્મેટિંગ. આના સિવાય બીજા ફોર્મેટિંગના સ્ટાઇલ છે જે તમે યુઝ કરી શકો છો, પણ આ આપણા સિલેબસના છે એટલા મેં ભણાવ્યા છે. પછી છે ફોન્ટ્સ.
હવે ફોન્ટ્સ આપણે વર્ડમાં જ્યારે કોઈ યુઝ કરીએ છીએ ત્યારે આપણે ફોન્ટની ફેમિલી દર વખતે સિલેક્ટ કરીએ છીએ, પછી ફોન્ટની સ્ટાઇલ સિલેક્ટ કરીએ છીએ કે ભાઈ ફોન્ટ નોર્મલ હોવા જોઈએ કે ઇટાલિક દેખાવા જોઈએ, પછી ફોન્ટનો વેટ આપણે સિલેક્ટ કરીએ છીએ કે તમને એ ફોન્ટ નોર્મલ દેખાવો જોઈએ કે બોલ્ડ હોય. બાય ડિફોલ્ટ ફેમિલી રહી આપણે ટાઈમ્સ ન્યૂ રોમન્સ હોય છે, ફોન્ટની સ્ટાઇલ નોર્મલ હોય છે, વેટ એ નોર્મલ હોય છે, બરાબર. સાઇઝ એક ફિક્સ હોય છે, બાય ડિફોલ્ટ સાઇઝ 16 પિક્સલની હોય. હું પેરેગ્રાફની વાત કરું છું, જ્યારે કોઈ પેરેગ્રાફમાં તમે ટેક્સ્ટ લખો છો ત્યારે બાય ડિફોલ્ટ સાઇઝ એની કેટલી હોય છે? 16 પિક્સેલ. હવે આ વસ્તુઓ તમારે ચેન્જ કરવી હોય તો એની માટે તમે આટલા એટ્રીબ્યુટ્સ યુઝ કરવાના છો: ફોન્ટ ફેમિલી, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ વેટ અને ફોન્ટ સાઇઝ. આપણે વારાફરતી એક એક એટ્રીબ્યુટ સમજીએ. ધારો કે સૌથી પહેલા હું લખું છું ફોન્ટ ફેમિલી, અને ફોન્ટ ફેમિલીમાં તમને જે ફોન્ટની ટાઈપ જોતી હોય એ લખવાની છે. ધારો કે મને યાદ નથી રહેતા એટલે હું અહીંથી એકાદો ફોન્ટની સ્ટાઇલ કોપી કરું છું. ધારો કે મારે કંઈક આવા ફોન્ટ દેખાડવા છે, કેલિબ્રી. અહીંથી હું કોપી કરું છું કેલિબ્રી, અને એને હું અહીંયા લખી દઉં છું ફોન્ટ ફેમિલીમાં કેલિબ્રી. પછી ફોન્ટ વેટ, ધારો કે મારે ફોન્ટ બોલ્ડમાં જોઈએ છે એટલા માટે લખું છું ફોન્ટ વેટ ઇક્વલ ટુ બોલ્ડ. એવી જ રીતે ફોન્ટ સ્ટાઇલ ઇક્વલ ટુ લખું છું મારે ઇટાલિકમાં જોવા છે. પછી ફોન્ટ સાઇઝ બાય ડિફોલ્ટ 16 ની છે, આપણે વધારીએ 20 પિક્સલ. સેવ કરું છું ચારે એટ્રીબ્યુટ્સ અને રન કરાવું છું. તમારો ફોન્ટનો સ્ટાઇલ, સાઇઝ, વિડ્થ અને એની ફેમિલી ચેન્જ થઈ ગઈ છે. આપણે એક વખત ફેમિલી ચેન્જ કરીને જોઈએ હજી એટલે તમને ખબર પડે કે ઇફેક્ટ મળી રહી છે કેમ. ધારો કે હું અહીંયા લખું છું કુરિયર, સેવ કરી અને રન કરાવું છું. જો ફોન્ટની સ્ટાઇલ ચેન્જ થઈ ગઈ છે. ક્લિયર? તો આ છે ફોન્ટ ફેમિલી. હવે તમારે ફોન્ટ માટે આટલી અલગ અલગ લખવું ના હોય તો તમે સિમ્પલ ફોન્ટ લખી શકો. સૌથી પહેલા સ્ટાઇલ અને વેટ પ્રોવાઈડ કરી દેવાના. એટલે ધારો કે લખું છું ઇટાલિક બોલ્ડ 20 પિક્સલમાં અને કેમ્બ્રિયા ફોન્ટ. સેવ કરી અને રન કરાવું છું તો એકારે બધી જ ઇફેક્ટ લાગી ગઈ છે. ક્લિયર? તો તમે સેપરેટ એક એક એટ્રીબ્યુટ સેટ કરી શકો છો અને તમે એને ગ્રુપમાં પણ સેટ કરી શકો છો. જેમ આપણે બોર્ડર સેટ કરતા હતા 2 પિક્સલ સોલિડ રેડ, તો બધું એ આવી ગયું. પણ બોર્ડર સ્ટાઇલ અલગ પડે, બોર્ડર કલર અલગ રાખી શકાય, બોર્ડર ના સાઇઝ અલગ રાખી શકાય. એવી જ રીતે આપણે ફોન્ટને કમ્બાઈન શીખ્યા અને સિંગલ એનો એક એક એટ્રીબ્યુટ સેટ કરતા શીખ્યા. બધાને સમજાઈ ગયું આ વસ્તુ? અગર સમજાઈ ગયું હોય તો યસ લખો. ચેટ બોક્સમાં યસ લખવાનું છે. ઓકે. તો આજે આપણે મેઇનલી ટેક્સ્ટ અને ફોન્ટને સ્ટાઇલ કરતા શીખ્યા છીએ. હવે તમારે અત્યાર સુધી જેટલી પ્રોપર્ટી તમે ભણ્યા છો CSS ની, એને યુઝ કરીને તમે કોઈ પેજ બનાવો કે જે તમે એટ્રેક્ટિવ લાગતું હોય તમને. બરાબર? અલગ અલગ ડિવિઝન બનાવો, દરેક ડિવિઝનને બોર્ડર આપો અને દરેક ડિવિઝનની અંદર કન્ટેન્ટને રહ્યો એને જસ્ટિફાઈ કરવાની ટ્રાય કરો, એની અંદર ફોન્ટ ચેન્જ કરવાની ટ્રાય કરો, એના કલર ચેન્જ કરવાની ટ્રાય કરો, એને ઇન્ડેન્ટ સેટ કરો. તો આ બધી પ્રોપર્ટી જે આપણે અત્યાર સુધી ભણ્યા છીએ એને યુઝ કરી અને પ્રોપર એકાદો નાનો એવો પેજ બનાવો અને તમે મને એ સબમિટ કરો, જેથી કરીને હું તમને રિવ્યુ કરીને આપી શકું. ક્લિયર? યસ નો?
ઓકે, આવી ડીવ બની શકે કે કેમ? આપણે એક ડિવિઝન બનાવવું છે, એ આવું દેખાવું જોઈએ. તો આ ટ્રાય કરવાની છે. આવું સ્ટાઇલ બનાવીને દેખાડો મને આ શેપમાં. પછી આવા શેપ બનાવો અલગ અલગ. તો આવી રીતે ગૂગલ પરથી ઇમેજ સર્ચ કરો અને ઇમેજ સર્ચ કરી પછી એવા CSS બનાવવાની ટ્રાય કરો તમારી રીતે. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો તમને ક્યાંય હિન્ટ મળતી હોય કે આને કઈ રીતે બનાવવું તો હિન્ટ વાંચવાની નહીં, આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે CSS ફાવી ગઈ કે કેમ એ જોવું છે. તો આપણે આવી રીતે કંઈક બનાવવાની ટ્રાય કરવાની છે. ક્લિયર? તો તમે અલગ અલગ ગૂગલ પરથી સર્ચ કરો થોડી ઘણી સેક્શન્સ કે જેમાં અલગ અલગ બોર્ડરના સ્ટાઇલ હોય, એવો બોર્ડર બનાવવાની ટ્રાય કરો. કોઈ પણ સેક્શન હોય, એક આપણે કદાચ કલર તમને ભણાવ્યો છે છતાંય લખી દઉં. ધારો કે મેં સેક્શન બનાવેલું છે અને એની અંદર મારે કલર આપવો છે, તો લખી શકીશ બેકગ્રાઉન્ડ કલર અને કલર તમારે જે આપવો હોય. તો તમે અત્યાર સુધી કોઈ ભણ્યા એમાં કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછો. કોઈને કઈ ડાઉટ છે? 77 ઘણા લોકો પાછળથી આવેલા છે. કોણ આવ્યું? જસ્ટિફાઈ શું પ્રશ્ન પૂછો? અમિત અગ્રવાલ, શું જસ્ટિફાઈ? હું ભણાવું છું એ જસ્ટિફાઈ કરું? અમિત માઇક અનમ્યુટ કર. હેલો બોલ ભાઈ. સર, એ જસ્ટિફાઈ તમે સમજાવ્યું એમાં કઈ ખબર ન પડી સર. એ ઓકે, મારી સ્ક્રીન દેખાય છે કેમ મને કહેતો રહેજે. મેં વર્ડ ડોક્યુમેન્ટ ખોલ્યું છે જેની અંદર હું આ લાઈન કોપી કરીને લખું છું. હવે જ્યારે આપણે કોઈ પણ ટેક્સ્ટ લખીએ છીએ ત્યારે એ તમારા દરેક સાઈડ ઉપર સેટ થયેલી હોતી નથી. બાય ડિફોલ્ટ લેફ્ટ સાઈડમાં અલાઈન થયેલી હોય. તમારે જસ્ટિફાઈ કરવી હોય તો મારો જેટલો પણ હું પેરેગ્રાફ લખીશ એ જસ્ટિફાઈ થઈને પ્રોપર બંને સાઈડ લેફ્ટ અને રાઈટ સાઈડ અલાઈન થઈને દેખાડશે. ધારો કે અત્યારે તું જો કે પહેલી લાઈન લઈ એનો એન્ડ કંઈક અલગ છે રાઈટ સાઈડ, અને બીજી લાઈન લઈ એનો લાઈન નો એન્ડ અલગ છે. પણ હું ધારો કે આને સિલેક્ટ કરી અને જસ્ટિફાઈ કરીશ તો પ્રોપર એન્ડ આવી જશે. બરાબર? તો આની માટે આપણે જસ્ટિફાઈ યુઝ કરીએ. અમિત, સર ફોન્ટની પ્રોપર્ટીમાં બધી વેલ્યુનો ઓર્ડર ફિક્સ હોય, મીન્સ ફોન્ટ ફેમિલી, ફોન્ટ સાઇઝ. આમાં એક મસ્ત ફોન્ટ ફેમિલી હોવું જરૂરી છે. આપણે સાઇઝ જોઈ લઈએ. ધારો કે હું લખું છું ફોન્ટ અને હું ખાલી લખું છું કેમ્બ્રિયા, બીજું કઈ લખતો નથી. રન કરાવીએ, આઉટપુટમાં કેમ્બ્રિયા ફોન્ટમાં છે. અપર કેસ કાઢી નાખો. કેમ્બ્રિયા ફોન્ટ છે કે નથી મને નથી લાગતા. કદાચ આપણે ચેન્જ કરીએ. કુરિયર મોનોસ્પેસ છે એટલે દેખાશે. જો ઇફેક્ટ નથી લાગતી. બરાબર. પણ અગર હું એવું લખું છું
નન નહીં, નોર્મલ 20 પિક્સલ ને કુરિયર. તો જો સ્ટાઇલ લાગી ગઈ. એટલે ઓર્ડર હવે આપણે ચેન્જ કરીએ. આને હું પાછળ લઈ જાઉં છું અને પછી રન કરાવું. ઇફેક્ટ લાગતી નથી, એટલે ઓર્ડર જરૂરી છે. જયદીપ માઇક અનમ્યુટ કરીને જવાબ આપી શકે છે. ઓકે, એનીવેઝ બીજા કોઈને કઈ ડાઉટ છે? અગર કોઈને ડાઉટ નથી તો તમે ચેટ બોક્સમાં થેન્ક યુ, બાય કંઈ પણ લખી અને મીટિંગ પૂરી કરી શકો છો. નિલેશ, આ તે જે પણ લખ્યું છે ને એ બાકીના બધાને ત્યાં પર્સનલી તમે ગ્રુપમાં શેર કરી દેજો, વોટ્સએપમાં. ઓકે, થેન્ક યુ બધા આવ્યા. અને નેક્સ્ટ ટાઈમથી પ્લીઝ એવું કરો કે જ્યારે તમે ડાઉટ પૂછો છો તો જે હું ભણાવતી વખતે કે એવું એન્વાયરમેન્ટ ટ્રાય કરું છું કે બીજો બધો નોઇસ મને ના આવે, તમને ના સંભળાય. તો સેમ વે જ્યારે તમે ભણી રહ્યા છો ત્યારે એક એવા એન્વાયરમેન્ટમાં ભણો કે જ્યાં તમે એકલા શાંતિથી સમજી શકો. આ તો હું ભણાવતો અને બેકગ્રાઉન્ડમાં ઘણો બધો અવાજ આવતો હશે તો આઈ ડોન્ટ થિંક સો કે તમે ભણી શકશો. તો થોડો નોઇઝ અવોઇડ થઈ શકે એવી જગ્યા પર બેસો દરેક લોકો. ઓકે, દેન આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. બાય.